નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન અને સ્વાગત છે તમારું મારી ચેનલ ઇન્ફો સેવા ઉપર. આજે આપણે આ વિડીયોમાં જાણશું કે પોલીસ વેરિફિકેશનનો દાખલો કે એનઓસી એટલે શું, ક્યાં ક્યાં જરૂર પડે, કઈ રીતે તમે કાઢી શકો સરળતાથી, એની વેલિડિટી કેટલી અને એમાં કયા કયા દસ્તાવેજો જોઈએ, આ વ્યક્તિને આ દાખલો ના મળે, તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજાવશું. આ એક વિડીયો જોઈ લેશો એટલે પછી ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય કે આ દાખલો ક્યાંથી કઢાવવો, કઈ રીતે હોય અને શું. બધી તમામ માહિતી આ વિડીયોમાં તમને આજે હું આપીશ. તો ચાલુ કરીએ. મિત્રો, સરકારી નોકરીથી લઈ પ્રાઇવેટ નોકરી, ધંધો, બિઝનેસ, હવે તો સ્કૂલ, દરેક જગ્યાએ તમને પોલીસ વેરિફિકેશનનો દાખલો માગે. મિત્રો, પોલીસ વેરિફિકેશનનો દાખલો કે એનઓસી એવી વસ્તુ છે કે એ એક જાતનું પ્રમાણપત્ર છે પોલીસ તરફથી કે તમારા ઉપર કોઈ કેસ કે કોઈ ગુનો કે તમે કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી એવું પ્રમાણપત્ર છે. આ દાખલો કાઢવા માટે તમારે તમારું લાગુ પડતું પોલીસ સ્ટેશન હોય ને ત્યાં જવાનું અને પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ, ક્રાઇમની ઓફિસ હોય ત્યાં તમારે અરજી દેવાની અને ત્યાંથી તમને આ દાખલો મળે. ઓનલાઈન કરતા તો હું તમને સજેસ્ટ કરું છું કે ઓફલાઈન પ્રોસેસ આની બહુ સહેલી છે અને આરામથી નીકળી જશે. આના માટે એક ફોર્મ આવે છે, એ ભરવું પડે અને તેની સાથે તમારું આધાર કાર્ડ અને રાશન કાર્ડ કે લાઇટ બિલ બેમાંથી એકની ઝેરોક્સ એની સાથે લગાડવી પડે. તો ફોર્મ કેવું હોય, કઈ રીતે ભરવું એ હું ચાલો તમને સમજાવું. જો મિત્રો, આ છે તમારે એનઓસી મેળવવા માટેનું ફોર્મ. એવું જરૂરી નથી કે તમે આવું પ્રિન્ટેડ ફોર્મ જ આપો, તમે એક કાગળમાં બોલપેનથી પણ અરજી લખી શકો. એના માટે તમારે પેજમાં ઉપરના ભાગે લખવાનું છે પ્રતિ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને તમારે જે લાગુ પડતું એ પોલીસ સ્ટેશનનું નામ, ધારો કે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, જામનગર. પછી અરજદાર તરીકે જો તમે ખુદ તમારો દાખલો માટે અરજી કરો છો તો તમારું નામ, મારું નામ અરજદાર તરીકે ધારો કે અશ્વિન લક્ષ્મણભાઈ ભરડા, રહેવાસીમાં ગામ ખાપટ, જિલ્લો જામનગર. વિષયમાં એનઓસી દાખલો મળવા બાબત. એના પછી નીચે જય ભારત સાથ જણાવવાનું કે હું અશ્વિન લક્ષ્મણભાઈ ભરડા, ગામ ખાપટ, જિલ્લો જામનગર નો રહેવાસી છું અને હું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો નથી કે મારા ઉપર કોઈ પણ ગુનાનો તોમત ચાલુ નથી કે કોઈ ગુનો પેન્ડિંગ નથી. તે અંગેનો એનઓસી દાખલો કાઢી આપવા આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે. જો પછી નીચે આમાં લખેલું છે કે આ દાખલો મારે ખાલી જગ્યાના કામે રજૂ કરવાનો હોય જેથી મને મળવા વિનંતી. મીન્સ કે તમારો આ દાખલો શેના માટે ઉપયોગ કરવા માંગો છો? તો ધારો કે મારે ફટાકડાનું લાયસન્સ જોઈએ છે તો હું લખીશ કે આ દાખલો મારે ફટાકડાનું લાયસન્સ કઢાવવાનું છે જેના કામે રજૂ કરવાનો હોય જે મને મળવા વિનંતી છે. જે તારીખે તમે અરજી દેવા જાવ એ તારીખ નાખી દેવાની અને નીચે તમારી સહી કરી દેવાની. આની સાથે આધાર કાર્ડ અને રાશન કાર્ડની ઝેરોક્સ જોડી દેવા. મિત્રો, આ ફોર્મ ભરી તમારે એની સાથે આધાર કાર્ડની ઝેરોક્સ, રાશન કાર્ડની ઝેરોક્સ, રાશન કાર્ડ ના હોય તો લાઇટ બિલની ઝેરોક્સ એ લગાડી અને ક્રાઇમ રાઇટર હેડની ઓફિસમાં આ અરજી તમારી દેવાની છે. ત્યારથી તમને કહેશે કે 1-2 દિવસમાં લઈ જાઓ. ત્યાં વર્કલોડ ક્રાઇમ રાઇટર હેડની ઓફિસમાં વધારે હોય છે, જો ના હોય તો તમને તાત્કાલિક કાઢી દેશે, નકર 1 કે 2 દિવસમાં લઈ જવાનું કહેશે. આ દાખલાની વેલિડિટી કેટલી? ઘણા લોકોને પ્રશ્ન હોય કે ભાઈ આ દાખલો અમારો ક્યાં સુધી ચાલશે. જો ભાઈ આની કોઈ એવી પ્રોપર વેલિડિટી ના હોય, તમને સમજાવું કે તમે ક્યાંય આજે નોકરીમાં, પ્રાઇવેટ નોકરીમાં લઈ ગયા છે, ત્યાંથી તમારી પાસે દાખલો માંગ્યો એટલે તમારે ત્યારે એ જ સમયે એ નજીકના ટૂંકમાં તારીખોમાં એ દાખલો કાઢવાનો. હવે તમે વિચારો કે આ દાખલો હું મહિના દિવસ પછી બીજી કોઈ કંપનીમાં ચલાવું તો ચલાવશે ને, એનું રીઝન છે કે આ દાખલો છે પોલીસ ગુના છે કે નહીં એ બાબતનો. હવે આજે તમે દાખલો કાઢ્યો અને એ જ દાખલો 2 મહિના પછી ક્યાંક તમારે દેવાનો હોય તો એ દાખલો કાઢવા પછી તમે કોઈ ગુનો કર્યો એની શું ગેરંટી? સમજાય છે? એટલે આ દાખલાની કોઈ વેલિડિટી નથી હોતી. જ્યારે જરૂર પડે છે ત્યારે એ દાખલો ફ્રેશ કઢાવવો પડે, ત્યારે તો જ ખબર પડે કે આ સમય સુધી એને તમારી ઉપર કોઈ કેસ નથી. પછી આજે તમે કોઈ દાખલો કઢવી લ્યો 6 મહિના પછી યુઝ કરો તો એ 6 મહિનાની અંદર તમે કોઈ ગુનો કે ક્રાઇમ કર્યું હોય તો એનું શું એમ? એટલે આ દાખલાની કોઈ વેલિડિટી નથી હોતી. ક્યાં વ્યક્તિને આ દાખલો ના મળે અને શું કામે? જો તમે રાજકોટના રહેવાસી હોય, 2024 સુધી તમે રાજકોટ રહેતા હોય અને પછી તમે જુનાગઢ રહેવા ચાલ્યા જાઓ, ટ્રાન્સફર થઈ જાય, બરાબર? હવે 1 વર્ષથી તમે જુનાગઢ રહો છો પણ તમારું આધાર કાર્ડમાં સરનામું જો રાજકોટનું હોય અને જુનાગઢ તમે પોલીસ સ્ટેશનને દાખલો કઢાવવા જશો તો આ દાખલો નહીં નીકળે. એનું રીઝન છે કે તમારું સરનામું રાજકોટનું બોલે છે. આ દાખલાનો નિયમ છે કે જ્યાંનું સરનામું હોય ત્યાં જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય તે જ આ દાખલો દે છે.
તો આના માટે શું કરવું? જો તમે આધાર કાર્ડમાં સરનામું અપડેટ ના કર્યું હોય તો સૌપ્રથમ તમારે રાજકોટ તમારું જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાંથી 2024 સુધીનો દાખલો લઈ આવવો પડે કે મારી ઉપર કઈ કેસ કે ગુના નથી. પછી તમે જુનાગઢ આવો અને ત્યાં તમે જ્યાં રહેતા હોય ત્યાંનું લાઇટ બિલ અથવા તો તમારું રેન્ટ એગ્રીમેન્ટ હોય, ભાડે રહેતા હોય તો ઘરનું મકાન હોય તો લાઇટ બિલ, એ અને રાજકોટનો દાખલો બંને જોડી અને તમે જુનાગઢ એપ્લિકેશન કરશો ને તો જુનાગઢથી તમને લગત પોલીસ સ્ટેશનમાંથી આ દાખલો મળી જાય. સમજો છો? યુપી માંથી કોઈ ભાઈ આવ્યા ગુજરાતમાં અને અહીં નોકરી માટે તેને એનઓસી ની જરૂર પડે તો ડાયરેક્ટ કોઈ પોલીસ સ્ટેશન કાઢી ના દે સર. પેલા તેને યુપી થી એનું એનઓસી લઈ આવવું પડે કે ત્યાં યુપીમાં એટલા સમય દરમિયાન તેમની ઉપર કોઈ કેસ કે ગુનો નથી. એ આધાર ઉપર પછી તમારું જ્યાં રહેતા હોય એ લગત પોલીસ સ્ટેશન તમને દાખલો કાઢી આપશે. એટલે આ એક બધાને પ્રશ્ન થતો હોય તો સરનામાનું ખાસ જોવું, કેમ કે લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જ આ દાખલો નીકળશે. હજી તમને આ દાખલા વિશે કોઈ પણ જાતના પ્રશ્ન હોય, સમસ્યા હોય કે કઈ સમજાતું ના હોય કે બીજા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. હું ચોક્કસ સમય મળીએ તમને દરેક પ્રશ્નનો જવાબ આપીશ. મારી દીધેલી આ માહિતી એકદમ સાચી અને પ્રોપર પોલીસ સ્ટેશનમાં જે રીતે વર્ક થઈ છે ને એ મુજબની જ છે. એટલે કોઈ શંકા ના રાખતા કે આ માહિતી ખોટી છે કે શું, પ્રોપર માહિતી છે. મારી ઇન્ફો સેવા ચેનલ પર હું તમને આપીશ એકદમ સરળ ભાષામાં વિશ્વસનીય માહિતી. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા પરિવાર સાથે કે કોઈ મિત્રને આ વિડીયોની જરૂર હોય તો એની સાથે શેર કરો. અને પ્લીઝ તમારો એક લાઈક થી મને ઘણો બધો સપોર્ટ મળશે. તો જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. જય હિન્દ.